બરાબર છે. તો લોકો પણ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. બાકી તો જે આ રીતના ટિકિટ માંગવી, સમાજને આગળ કરવો, એ બધા તો એક કમલમની અંદરથી બેઠેલી ગોઠવણનો ભાગ છે. લોકોને ભ્રમિત કરી અને પોતાના રોટલા શેકવા માટેની એક આ વ્યૂહરચના ગોઠવી છે. એટલે આ લડાઈની અંદર અમે બિલકુલ અત્યારે કોઈ કોંગ્રેસને અમારી સામે ક્યાંય જોતા જ નથી. તો 35 વર્ષથી આ કોંગ્રેસનો ડર આ પાર્ટીને કેમ નથી? ડાયરેક્ટ આમ આદમી પાર્ટી અને ભાજપની લડાઈ મોરબીની અંદર જામી હોય, બરાબર છે. તો પછી પંકજ રાણસરિયા ગમે તેવો ચોખ્ખો હોય ને, છતાં પણ એની અંદર ક્યાંક મૂળિયામાં તો ડાઘ આવે. એટલે હું એવું કહું છું, હું પણ સત્તામાં હોય તો 15 વર્ષે મને પણ પબ્લિકે રજા દઈ દેવી જોઈએ. તમે જુઓ ને ભાજપની અંદર કર્મનિષ્ઠ જે ઉમેદવારો છે એની શું પરિસ્થિતિ છે. માત્ર મોટા નેતાઓ અત્યારે ખુરશીને કાપા મારવા માટે બિચારાને રાખેલા છે. એટલે આનો મતલબ તો એવો છે કે ભાજપની અંદર કોઈ ઉમેદવારોની વેલ્યુ નથી. સત્તા પક્ષના ધારાસભ્ય જ કહી ચૂક્યા છે કે નગરપાલિકાની તેજુરી 52 ઉમેદવારોએ ખાલી કરી નાખી. કે ભાઈ મોરબીની અંદર ચોમાસામાં ચાલી નથી શકાતું એવા ઢીચણ સમાના ખાડા હોય છે, ત્યારે તમે ક્યાં ગયા હતા? પીવાના પાણીના ઘરે 7-8 દિવસે વારો આવે ત્યારે તમે ક્યાં જાઓ છો? ગટરના ખુલ્લા ઢાંકણાઓ 2-2 મહિના સુધી ખુલ્લા પડ્યા રહે છે અને એની અંદર કોઈનું બાળક પડીને મૃત્યુ પામે છે, ત્યારે સમાજના આગેવાનો ક્યાં જાય છે? તમારામાં તાકાત હોય, ઉમેદવારમાં તાકાત હોય તો હું બિલકુલ કહું છું 2022ની ચૂંટણી વિધાનસભાની હું પોતે લડેલો છું. મારી જાત અનુભવ કહું છું. હું ચૂંટણી લડેલો છું. હું હારી ગયો હોવા છતાં જીતેલા જે ઉમેદવાર છે ને એના કરતાં 10 ગણા વધારે કામ મેં મોરબી માટે કરાવ્યા છે. શું કામ ન થાય? અને આ વખતે આ ચૂંટણીની અંદર પંકજભાઈ રાણસરિયા કોઈ પર્ટિક્યુલર વોર્ડમાંથી ચૂંટણી લડશે કે મોરબી જિલ્લાના સ્ટાર પ્રચારક તરીકે, આમ આદમી પાર્ટીના ચહેરા તરીકે તમામ ઉમેદવારોને કેવી રીતે જીતાડવા એ ભૂમિકામાં રહેશે? ચૂંટણીના ચમકારા મોરબીના માર્કેટની અંદર દેખાવા લાગ્યા છે. સમજો ને, કાર્યાલય પર કીડીઓની માફક કાર્યકર્તાઓ હવે ઉભરાતા થયા છે. આ કાગળિયાઓનો તામઝામ પણ અત્યારે હાલ તમે સ્ક્રીનની સામે જોઈ શકો છો. આ બધો જ માહોલ એ ચૂંટણી ઉપરનો છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આ વિશેષ તામઝામો વચ્ચે આપની સામે અલગ અલગ પાર્ટીઓના અલગ અલગ ઉમેદવારો આવવાના છે. નામની યાદી બાકી છે. કઈ જગ્યા પર કોણ વરઘોડો કે વરરાજો થવાનો છે એને લઈને હજુ ઘણી બધી સસ્પેન્સ છે. પણ પાર્ટીની કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે, આ વખતે માર્કેટમાં કયા પ્રકારની સ્ટ્રેટેજીથી, કયા મુદ્દાઓ સાથે એ ચૂંટણીની અંદર પોતાનો ઉમેદવાર ઉતારવાના છે, એને લઈને વિશેષ વાર્તાલાપ આપણે કરી રહ્યા છીએ. ત્યારે અત્યારે મોરબી જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીનો ખૂબ જાણીતો ચહેરો, અને સમજો ને કે આમ આદમી પાર્ટીનું નામ આવે એટલે પંકજભાઈ રાણસરિયાનું નામ આવે ને આવે જ. આમ ચૂંટણીનો એમનો અનુભવ છે, પણ કદાચ લગભગ આ મહાનગરપાલિકાને લઈને આમ આદમી પાર્ટીનો મોરબીની અંદર પહેલી વાર ને પહેલી વખત. કેમ કે નગરપાલિકામાં અત્યાર સુધીમાં ક્યારે આમ આદમી પાર્ટી નગરપાલિકામાં ગયા વખતે લડેલા હતા, પણ અમારા તમામ ઉમેદવારો નહોતા. હા, બરાબર છે. તો એક વાસ્તવિકતા એ પણ છે કે અમુક કાર્યાલયોની અંદર જેટલી સીટો છે એનાથી 10 ગણા ફોર્મો ભરાયેલા છે. આપની પાર્ટીની અંદર અત્યારે સીટોને લઈને, વોર્ડને લઈને તમામ જગ્યાઓ પરથી ચૂંટણી લડાશે કે શું થશે? અત્યારે અમારા જે કાર્યકર્તાઓ છે એના મોસ્ટ ઓફ ફોર્મ અમારા બધા ભરાઈ ચૂક્યા છે. અને વોર્ડ વાઇઝ જ્ઞાતિ સમીકરણને ધ્યાન આધારિત રાખી અને જે જાગૃત ચહેરાઓ છે જે પોતાના વિસ્તાર માટે કંઈક કરવા માંગે છે, આવા ચહેરાઓની યાદી અમે 6 મહિના પહેલાંથી જ અલગ અલગ વિસ્તાર વાઇઝ કરવાનું ચાલુ કરી દીધેલું હતું. અને જે અલગ અલગ ચહેરાઓ ચૂંટણી લડવા માંગતા હતા એમની તૈયારી અમે 5-6 મહિના પહેલા ચાલુ કરી દીધેલી હતી. એટલે મોસ્ટ ઓફ જે બધા વોર્ડ છે એની અંદર અમારા જે ચહેરાઓ અમે ઉતારેલા છે એ લગભગ ચહેરાઓ બધા તાકાતવાળા છે અને લોકો માટે કંઈક કરવાની, વિસ્તાર માટે કંઈક કરવાની એવી ભાવનાવાળા છે. બની શકે જેમ તમે હમણાં કીધું એમ કે અમુક કાર્યાલયો ઉપર, જેમ કે આ મોરબીની અંદર કમલમમાં તમે જાણો જ છો, ન્યૂઝ માધ્યમ થકી આપણે જાણીએ છીએ કે લોકસેવાનો ભાવ અચાનક જાગ્યો હોય લોકોમાં. બરાબર છે. સેવા કરવા માટેનો કેમ ભાવ અચાનક જાગે, એવી રીતના ટિકિટો લેવા માટે થઈને કીડિયારું ઉભરાણું હતું, લાઈનો લાગેલી હતી. પણ વાસ્તવિકતામાં આ ટિકિટ માંગવા જનારા લોકોએ જો મોરબી માટે અત્યાર સુધીમાં 5% પણ સારું કામ કર્યું હોત ને તો મોરબીની આપણી આ પરિસ્થિતિ ના હોત. એને ધ્યાનમાં રાખી અને અમે અલગ અલગ વિસ્તાર વાઇઝ બને ત્યાં સુધી એ જ વિસ્તારના ઉમેદવારો અમે ત્યાં ઉતારીએ છીએ, જેથી કરી અને વિસ્તારના પ્રશ્નો સ્થાનિક ઉમેદવાર સારી રીતે અને સાચી રીતે સમજી શકે અને ત્વરિત ધોરણે એમનું નિરાકરણ આવી શકે.
ઓકે, આ નિરાકરણ લાવવામાં એક વાત વાસ્તવિકતા છે કે પબ્લિક સમસ્યાઓ વચ્ચે ઘૂંટાઈ રહી છે, ઘેરાયેલી છે. તો આ વખતે મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી આવી રહી છે, અલગ અલગ વોર્ડ વાઇઝ ઉમેદવારો છે, તો કઈ કઈ સમસ્યાઓ અથવા તો કયા કયા મુદ્દાઓ એવા છે કે જેને લઈને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી પબ્લિક વચ્ચે જશે અને એનું સોલ્યુશન આપવાની કોઈ ગેરંટી કે જે તમે કયો એ આપશે? ભૂતકાળમાં તમે જોયું, લોકોને સારા રોડ રસ્તા હોય અથવા પાણી હોય, પાણીના નિકાલના પ્રશ્ન હોય, ગટરના પ્રશ્ન હોય, આવા અનેક સમસ્યાઓને કારણે લોકોને મોરબીની અંદર તમે ચક્કાજામ કરતા જોયા હશે. ચક્કાજામ થકી જ એ લોકોના નિરાકરણ આવ્યા છે. અને આ તમામ ચક્કાજામની સાથે અમારી ટીમ કાર્યરત હતી. કાર્યરત હોવા સાથે સાથે જેટલી પણ સમસ્યાઓ હતી ને એમના સમાધાન અમે સાથે રહીને કરાવ્યા છે. એટલે લોકોના મગજની અંદર, લોકોના માઇન્ડસેટની અંદર પણ હવે આમ આદમી પાર્ટી તરીકે અમારા જે ચહેરાઓ છે એ બેસી ચૂક્યા છે. કારણ કે પોતાના વિસ્તારને 30-30, 40-40 વર્ષથી જે કંઈ પણ સમસ્યાઓથી પીડિત હતા એમાંથી બહાર કાઢવા માટે લોકોનો તમે એક સ્પેશિયલ શબ્દ સાંભળ્યો હશે કે આત્મા જાગ્યો અને વિસાવદરવાળી થશે. આ જે શબ્દ છે એ મોરબીની અંદરથી ચાલુ થયું હતું. બરાબર, કાલે જ તમે જે જોયું કે જ્યાં ભજીયા પાર્ટી કરી અને ટિકિટ માંગવા માટેના જે પ્રયાસો થયા હતા એ જ જગ્યા ઉપરથી વિસાવદરવાળી થશે એ શબ્દની શરૂઆત થઈ હતી. સાચું. વોર્ડ નંબર 8 ની અંદર. સાચું. બરાબર છે. તો લોકો પણ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. બાકી તો જે આ રીતના ટિકિટ માંગવી, સમાજને આગળ કરવો, એ બધા તો એક કમલમની અંદરથી બેઠેલી ગોઠવણનો ભાગ છે. લોકોને ભ્રમિત કરી અને પોતાના રોટલા શેકવા માટેની એક આ વ્યૂહરચના ગોઠવેલી છે. એમની સમયાંતરે જે કોઈ પણ આયોજનો, વિરોધો, આંદોલનો, ચક્કાજામો આ બધું થયું હોય છે, વોટ દેતી વખતે પબ્લિક યાદ રાખે છે? પબ્લિકને યાદ રાખવું જોઈએ. કારણ કે 30-30 વર્ષથી જે પબ્લિકનું શોષણ થતું આવ્યું છે, ત્યારે શું હતું, પબ્લિક પાસે કોઈ સામે મજબૂત વિરોધ પક્ષ નહોતો. ભાજપની સામે જોઈએ તો કોઈ એવો મજબૂત વિરોધ પક્ષ નહોતો કે જેની ઉપર પબ્લિક ભરોસો મૂકી શકે. પણ છેલ્લા 4 વર્ષની લડાઈ બાદ અમે જે પબ્લિકનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છીએ, તો હવે લોકોને પણ ખબર પડી ચૂકી છે કે આ વખતે મજબૂત વિરોધ પક્ષના નાતે એક આમ આદમી પાર્ટી મેદાનની અંદર પોતાના ચહેરાઓ ઉતારી રહી છે. અમારા ચહેરાઓ 100% વિનિંગ પોઝિશનમાં જ રહેશે દરેક વોર્ડની અંદર. છતાં પણ કદાચ કોઈ જગ્યાએ અમારા ચહેરાઓને હારનો સામનો કરવો પડશે તો અમે એ વચ્ચેને બંધાયેલા છીએ કે હારી થઈ ગયા છતાં પણ અમારો એ ચહેરો એ વિસ્તારની અંદરની જે કાંઈ પણ સમસ્યા હશે, સ્થાનિક પ્રશ્ન હશે, એના માટે થઈને 5 વર્ષ લોકો વચ્ચે રહેશે. લોકોના પ્રશ્નના નિરાકરણ કરવા માટે 5 વર્ષ કટિબદ્ધ રહેશે. બરાબર છે. એની સાથોસાથ હંમેશા જોવામાં આવ્યું છે, કોઈ અપક્ષ પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આમને હંમેશા પોતાના પ્રતિસ્પર્ધી તરીકે બીજેપીને જોયેલા છે. તો જ્યારે આમ આદમી પાર્ટી બીજેપી સામે લડવાની હોય અથવા તો એ જ પ્રતિસ્પર્ધી હોય, તો અન્ય પાર્ટી એ વોટ તોડવાનું કામ કરે, એ ભૂમિકામાં તમે એને જોઈ રહ્યા છો કે ના એ પણ આ રેસનો હિસ્સો જ છે કે શું કે? જો અત્યારે તો તમે જે વાત કરી બિલકુલ સાચી છે. કારણ કે જે સત્તા ઉપર જે પાર્ટી હોય ને, હંમેશા અમારે એમનો સામનો કરવાનો હોય. સત્તાધારી પાર્ટી અત્યારે મજબૂતાઈ તરીકે ગુજરાતની અંદર શાસન ભોગવે છે. આ મજબૂતાઈ કેની? તો ભ્રષ્ટાચારથી ઊભા કરેલા પૈસાની. બરાબર છે. તો અમારે આ વખતની જે લડાઈ છે એ ડાયરેક્ટ ભાજપને કઈ રીતના ઘર ભેગું કરવું, ભાજપને કઈ રીતના પરાજિત કરવું, ભ્રષ્ટાચારને કેવી રીતના ઘરે મોકલવા, એમના માટેની આ લડાઈ છે. એટલે આ લડાઈની અંદર અમે બિલકુલ અત્યારે કોઈ કોંગ્રેસને અમારી સામે ક્યાંય જોતા જ નથી. કારણ કે એમની સાથે, એમની પાસે પૂરા ઉમેદવારો છે કે નહીં એમનું પણ અમને કોઈ જ્ઞાન નથી. સમજો. અને આની પહેલાંની જો નગરપાલિકા વખતની ચૂંટણીની વાત કરીએ તો એ સમયે પણ કોંગ્રેસના ઉમેદવારો અધૂરા હતા. એટલે એમની તો કોઈ વાત કરવાની રહેતી નથી. પણ આ વખતે લોકો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને બિલકુલ રીતના નજરઅંદાજ કરી રહ્યું છે. ડાયરેક્ટ આમ આદમી પાર્ટી અને ભાજપની લડાઈ મોરબીની અંદર જામી હોય એ રીતનો અત્યારે પ્રજાના, લોકોના અને જાગૃત વ્યક્તિઓના મગજમાં આ વસ્તુ અત્યારે માઇન્ડસેટ બેસી ગયું. અત્યારે રાજી નારાજગીની હોડ ચાલે છે અને એમાંય બીજેપીની અંદર જે અત્યારે ટિકિટો માગવા માટે બહારથી કોઈ ઉમેદવાર ન મળવો જોઈએ કે આ રીતની જે પ્રોસેસ ચાલે છે, તો એ જે નારાજગીવાળું વાતાવરણ ધીમે ધીમે વોર્ડ વાઇઝ ઊભું થશે, આનો લાભ આમ આદમી પાર્ટીને કે કોંગ્રેસને કોને થઈ શકે? તમને શું લાગે છે? 100% વાત છે. કારણ કે એનો લાભ આમ આદમી પાર્ટીને જ થાય. એનું તમને રીઝન કહું કે કોંગ્રેસ અત્યારે જે ભૂમિકામાં છે એ બિલકુલ નિષ્ક્રિય. જો કોંગ્રેસે અમારા જેટલું વિરોધ કરીને લોકો હિતના કામ કરાવ્યું હોય તો 35 વર્ષ સુધી આ શાસન ટક્યું જ ન હોત. સમજો.
અમે 3-4 વર્ષ 2022ની ઇલેક્શન 182 વિધાનસભા ઉપર આમ આદમી પાર્ટી પહેલી વખત લડી, ત્યારબાદ ચૂંટાણા નો ચૂંટાણા હારી ગયા, છતાં પણ લોકો સમક્ષ ઊભા રહ્યા છીએ, લોકોના પ્રશ્ન માટે લડ્યા છીએ, લોકોના પ્રશ્નને વાચા આપી છે અને લોકહિત માટેની લડાઈ કોઈ પણ વોર્ડ હોય, મોરબી હોય, ગામડું હોય, ખેડૂત માટેનો પ્રશ્ન હોય, નાના વેપારી માટેનો હોય, તમામ જગ્યા ઉપર પંકજ રાણસરિયાને અમારી ટીમ લડી છે. તો આવી મજબૂતાઈવાળી ટીમ આમ આદમી પાર્ટીની આખા ગુજરાતની અંદર ઊભી થયેલી છે. તો ભાજપ ભ્રષ્ટાચારી ભાજપને 4 વર્ષની અંદર આમ આદમી પાર્ટીનો જો આટલો ડર સતાવવા લાગ્યો હોય તો 35 વર્ષથી આ કોંગ્રેસનો ડર આ પાર્ટીને કેમ નથી? એટલે હું તો સ્પષ્ટપણે એવું કહું છું કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ભાજપ માસી ભાઈ બહેન જેવું હતું, લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, એટલે આમાંથી જીતાડે, કોંગ્રેસમાંથી ચૂંટાવે તો ભાજપમાં વહી જતા હતા. અત્યારે હું તમને એવું કહું છું કે કદાચ ભાજપની અંદર કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને જો પક્ષમાંથી બરકરાર કરવામાં આવે ને તો ભાજપ સંપૂર્ણપણે લગભગ ખાલી થઈ ગઈ. એના કર્મનિષ્ઠ જે જૂના કાર્યકર્તાઓ હતા ને એની અંદરના 25-30% લોકો જ કદાચ વધે, 70% તો એને માલ નાખી દીધો છે કોંગ્રેસનો. તો હવે લોકોને બિચારાને એ નથી સમજાતું કે જે ભાજપના મતદાન કરે છે તો એ ભાજપને મત દે છે કે કોંગ્રેસમાંથી આવેલો આયાતી ઉમેદવાર છે એને મત દે છે. આ બહુ સમજવા જેવી વાત છે, લોકોને પણ આ સમજવા જેવી વાત છે. એટલે હું તો બિલકુલ એવું કહું છું કે આ વખતે લોકોએ જે મક્કમતાથી મન બનાવ્યું છે, આ લડાઈ ઈસપાર ઉસપારની લડાઈ છે. અને તમે જોતા હશો કોમેન્ટોની અંદર પણ લોકો લખે છે કે આ વખતે પાડી દેવાના છે, બરાબર છે. આ મૂળ જોતા જે વસ્તુ માહોલ જે ઊભો થયેલો છે તો એ માહોલ થકી આ વખતે 100% કંઈક મોરબી માટે સારું એવું પરિણામ અમે લાવી શકીશું. એ વાત પણ સાચી છે, પણ સામે જનતાની અંદર એ પ્રશ્ન પણ આવતા હોય છે કે સમયાંતરે અન્ય પક્ષના કોઈ પણ ઉમેદવારને જ્યારે એ વિશ્વાસ સાથે ચૂંટે છે તો એ વ્યક્તિની વિશ્વસનીયતા ટકી રહેવા માટે પાર્ટી તરફથી શું થશે? કેમ કે પક્ષ પલટો આપણે ઘણી વખત જોયેલો હોય છે, તો આ પક્ષ પલટાને લઈને તમારો શું કે તમારા ઉમેદવાર ઉપર એ ભરોસો, એ વિશ્વાસ છે કે લોકો ભરોસો કરશે તો અમારો ઉમેદવાર વિપક્ષની ભૂમિકામાં તંતારે રહેશે, એમાં અમને શ્યોર છે? 100% જો પહેલાં તો તમે જે પ્રશ્ન કર્યો ને એ 100% સાચો છે. કારણ કે અત્યાર સુધી કોંગ્રેસને મત આપ્યા ને કોંગ્રેસ ભાજપમાં જતું રહ્યું છે, એટલે લોકોનો માઇન્ડસેટ એવો બની ગયો છે કે ભાઈ ચૂંટાવશું ને વયા જશે તો શું કરશું. પણ તમે જુઓ કે આમ આદમી પાર્ટીની અંદર જે કંઈ પણ અમે ચહેરા ઉતારવા માંગીએ છીએ ને, ઈમાનદાર નાના હશે, 20% કદાચ નાના હશે, પણ ઈમાનદારીની અંદર છે ને ભાજપનો એક પણ માણસ એને નહીં લાગતો હોય એવા ચહેરાઓ હશે. અને અમે બીજો એ પણ પ્લાનિંગ કરીએ છીએ કે જે કંઈ પણ ઉમેદવારોને અમે ઉતારીશું તો અમે એમના 300ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા પણ લેવા જઈ રહ્યા છીએ. ઓકે, કે ભાઈ અમે ચૂંટણી લડાવવા માટે થઈને આમ આદમી પાર્ટી મેદાનમાં અમને ઉતારે છે, લોકો અમારી ઉપર ભરોસો મૂકીને અમને જીતાવશે, તો અમે આ પાર્ટી સાથે, લોકોના વિશ્વાસ સાથે, કર્મનિષ્ઠાથી મોરબીના હિત માટે જે વિસ્તારમાંથી લોકોએ અમે મત આપ્યા છે એમના માટે થઈ અને 5 વર્ષ સુધી નિષ્ઠાથી પાર્ટી સાથે, પાર્ટીની વિચારધારાથી લોકહિતના કામ કરીશું. હવે સોગંદનામું પણ અમે એક લેવાના મૂડમાં છીએ. વાહ! એટલે એક આખું કોર્પોરેટ સેક્ટર, જેમ કોઈ વ્યક્તિ કંપની જોઈન કરે છે તો કેમ કે મિનિમમ આટલા મહિના કે આટલા વર્ષ સુધી તમારે જોડાયેલો કરાર જે કરાર થતો હોય છે. વાહ! કારણ કે લોકોનો વિશ્વાસ જીતવો પણ અમારા માટે અગત્યનો છે અને લોકોનો વિશ્વાસ ટકાવી રાખવો પણ અમારા માટે જરૂરી છે. તો આજે લોકોએ જે મોરબીની અંદર ખાસ કરીને તમે જો આપણે કોઈ પણ તમને ખ્યાલ હોય, આપણે મકાન ઊભું કરવું હોય ને તો એના માટે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ થઈ જતા હોય કોઈ બિલ્ડિંગ બનાવતા, પણ એને જમીન દોસ્ત કરવું હોય ને તો ટૂંક સમયમાં 24 કલાકમાં થઈ જતું હોય છે. તો એમના માટે અમે જે મોરબીની અંદર આમ આદમી પાર્ટી થકી જે વિશ્વાસ ઊભો કર્યો છે, જે પંકજ રાણસરિયાએ જે લોકો માટે થઈને જે કામ કરેલા છે, એમના ઉપર ક્યાંક ને ક્યાંક મને પોતાને મારી જાત ઉપર ભરોસો છે કે લોકો અમારી ઉપર 100% ભરોસો મૂકશે અને આ ભરોસો અમે 5 વર્ષ સુધી લોકોનો તૂટવા નહીં દઈએ. વિસાવદરથી ઉદ્ભવેલું એ વાવાઝોડાની લહેરકી મોરબીની અંદર પણ નવું પરિવર્તન લાવશે. આ ચૂંટણીની અંદર શું કહેશો? 100% પરિવર્તન કરવું જોઈએ. હું તો એવું કહું છું કે કોઈ પણ સત્તા 10 વર્ષ સુધી, 15 વર્ષ સુધી ટકે ને એટલે સત્તાના મૂળિયારિયાની ભ્રષ્ટાચારની અંદર જતા જ રહ્યા હોય. એટલે સત્તા પરિવર્તન જે રહ્યું ને લોકહિત માટે જ છે, સમજી લેજો. આજે પંકજ રાણસરિયા ચૂંટાઈને ધારાસભ્ય બને ને 15 વર્ષ સુધી પંકજ રાણસરિયા રાજ કરે, બરાબર છે, તો પછી પંકજ રાણસરિયા ગમે તેવો ચોખ્ખો હોય ને છતાં પણ એની અંદર ક્યાંક મૂળિયામાં તો ડાઘ આવે. એટલે હું એવું કહું છું કે હું પણ સત્તામાં હોય તો 15 વર્ષે મને પણ પબ્લિકે રજા દઈ દેવી જોઈએ.
અને કે અમારે સામેથી કહી દેવું જોઈએ કે ભાઈ મને બહુ સેવા કરવાનો મોકો તમે આપ્યો, હવેથી તમારા મારા સિવાયનો બીજો જે કંઈ પણ ઉમેદવાર છે એમને તમે થોડોક આગળ વધવાનો મોકો આપો. પણ અહીંના રાજકારણીઓના મૂળમાં રાજકારણ કરી ચૂક્યું છે. 40 વર્ષથી આ એ જ ઉમેદવાર પોતાને જ લડવાનું, કોઈ નવા ચહેરાને પ્રતિનિધિત્વ નહીં આપવાનું. તમે જુઓ ને ભાજપની અંદર કર્મનિષ્ઠ જે ઉમેદવારો છે એની શું પરિસ્થિતિ છે. માત્ર મોટા નેતાઓ અત્યારે ખુરશીને કાપા મારવા માટે બિચારાને રાખેલા છે, કારણ કે એને ખબર છે કે આ એટલો કર્મનિષ્ઠ છે કે આને કાપો તો આના લોહીની અંદર કમળ નીકળે છે, તો આને ટિકિટ નહીં દીધી આ ક્યાંય જવાનું નથી, એટલે એને બિચારાને કાપા મારવા માટે રાખે છે. અને જે નવો આયાતી ઉમેદવાર હોય અથવા તો તાકાતવાળો હોય અથવા તો બાજીની ટિકિટ માગે કે ભાઈ મારી ટિકિટ નહીં આપો તો હું ફલાણી પાર્ટીમાંથી ફોર્મ ભરીશ, એઓને ટિકિટ ત્વરિત દો અને ફાઇનલ થઈ જાય છે. એટલે આનો મતલબ તો એવો છે કે ભાજપની અંદર કોઈ ઉમેદવારોની વેલ્યુ નથી. અને અમે તો અત્યારે એ બીચમાં જવા માંગીએ છીએ. આ વખતની લડાઈની અંદર ઇસ્પાર ઉસ્પારની લડાઈમાં જે સાથી અમારી સાથે સહકારમાં જોડાયેલા હશે એ સાથીને કદાચ હારનો પણ સામનો કરવો પડશે ને, તો આવનારા સમયની અંદર પાર્ટીની અંદરથી એને સારું પ્રતિનિધિત્વ આપીશું. અને શક્ય રહેશે ત્યાં સુધી 5 વર્ષ સુધી એ વિસ્તારના એમને સારા કામો કરેલા હશે, લોકો વચ્ચે રહેલા હશે, તો 100% આવનારી બીજી મહાનગરપાલિકાની અંદરનો અમારો ઉમેદવાર એ જ ચહેરો રહેશે. રેડી કહેવાય. એક વાત એ પણ છે કે માર્કેટની અંદર એક અનુભવ છે, એમાંય બીજેપી પાસે તો ચૂંટણી કેમ જીતવી, છેલ્લી ઘડીએ પણ કેમ પાસા પલટ કરવા, વોટ કેવી રીતે એનામાં પડી જાય અને એમના ઉમેદવારો જીતી જાય, આ એક માસ્ટરી છે. આમ આદમી પાર્ટી આ વર્ષે મહાનગરપાલિકાની અંદર જે રીતે દરેક વોર્ડની અંદર પોતાના ઉમેદવારો નવા ચહેરાઓ લાગે છે, એટલે એ ઉપરથી કહી શકીએ કે નવું છે અને પ્રથમ છે, અને સામે એક આખું અનુભવી છે. તો અનુભવી વ્યક્તિઓની સામે એવી કઈ સ્ટ્રેટેજી કે કઈ વસ્તુ કે જેથી આ પ્રથમ અને નવું આગળ નીકળી જાય? સ્ટ્રેટેજીની જો તમે વાત કરી તો અમારી એક સ્ટ્રેટેજી એવી છે કે કોઈ પણ વોર્ડની અંદર ચૂંટાયેલો પ્રતિનિધિ અમારો હશે ને, એ વિસ્તારના વિકાસલક્ષી કોઈ પણ કામ થતા હશે ને, બિલકુલ નિષ્પક્ષ રીતના થશે. એનો કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો છે, કેટલા રૂપિયાનું કામ છે, આની અંદર કઈ વસ્તુ વાપરવાની છે, કેટલા સમયમાં પૂરું થશે, આમના જાહેર બોર્ડ એ વિસ્તારની અંદર 2 થી 3 બોર્ડ અમે લગાવીશું, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કોન્ટ્રાક્ટરની સામે ડાયરેક્ટ સીધો સવાલ કરી શકે, લોકો જાગૃત થઈ શકે, કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર ન કરી શકે. અને અમારા તો જે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ રહ્યા ને 1 રૂપિયાની કંઈ અપેક્ષા નથી. એટલે જે કંઈ પણ વસ્તુ છે ને એ અમે ખુલીને સામે લઈ આવવા માંગીએ છીએ. અને રહી વાત બીજી કે અમે ચૂંટાઈને જો આગળ આવીશું, અમારી જો બોડી બનશે, તો પાસ્ટની અંદર જે કંઈ પણ ભ્રષ્ટાચારો કરેલા છે, નંદીઘર તમે જોવો જ છો, બરાબર, આવા તો અસંખ્ય ભ્રષ્ટાચારો, કારણ કે સત્તા પક્ષના ધારાસભ્ય જ કહી ચૂક્યા છે કે નગરપાલિકાની તેજુરી 52 ઉમેદવારોએ ખાલી કરી નાખી. પોતાના સત્તા પક્ષના જ ધારાસભ્યના શબ્દો છે, સમજો. તો જો લોકોના ટેક્સ સ્વરૂપે ચૂકવેલા જે પૈસા હોય કે જેનું મૂલ્ય ચૂંટાયેલા પ્રતિનિધિ સમજતા ન હોય, અને જ્યારે ચૂંટણી આવે ત્યારે વરસાદની સમયે જે દેડકાઓ બહાર નીકળે એમ ડાઉન ડ્રાઉન કરવા ખાલી માત્ર ટિકિટ માગવા માટે નીકળી જતા હોય, તો હું તમારા માધ્યમ થકી જાગૃત લોકોને પણ વિનંતી કરું છું કે હવે આવા દેડકાઓને તમે ઓળખી જાઓ. જો આવા દેડકાઓને આપણે હવે નહીં ઓળખી શકીએ ને, તો આ સમય એવો છે કે હવે આપણે કોઈ ગુલામીમાંથી બહાર ક્યારેય નીકળી શકવાની કોઈ પોઝિશન જ નથી. એટલે આ વખતે કોઈ પણ સમાજ હોય, આમાં શું છે, તમે જેમ કીધું ભાજપા એક માસ્ટરી છે, સમય આવે ત્યારે સમાજના આગેવાનને આગળ કરે, સમાજના આગેવાન પાછો જે હોય ને એની નસ દબાયેલી ક્યાંક ને ક્યાંક હોય, એટલે એની ચોટલી, આ ભૂતની ચોટલી કેમ હાથમાં રાખે, એમ ભાજપ પાસે ચોટલી હાથમાં રાખવાની વાત છે. ઓલા ભૂતને કે સવારથી સાંજ સુધી શું કરવાનું, થાંભલો મૂકી દઈએ, તારા થાંભલા ઉપર ચડવાનું ઉતરવાનું. એટલે ભાજપ આવી સિસ્ટમથી ચાલે છે, પણ આ સિસ્ટમ આપણે તોડવી છે. કારણ કે આ વખતે અમે ઘણા બધા સારા ચહેરાઓ અમારી સાથે જોડાણા હતા ને, એમના ભાજપના, એમના પરિવારને, ઘરને પોલીસ થકી, વકીલો થકી એવા પ્રેશરો કર્યા, એમના જે કેસ ચાલતા હોય એમના વકીલોને પ્રેશરો કર્યા કે ભાઈ તમે આમને આ સમજાવજો, ફલાણું કરજો, ઢીકણું કરજો, કેસ ચાલે છે, ફિટ કરી દેશું. આવા તો ઘણા બધા સાઠગાંઠો ભાજપ રહ્યા ને, એ આવા અમુક જે કહી શકાય કર્મચારીઓ સાથે ગોઠવેલી રાખતા હોય છે. પણ આપણે એ કોઈ ઝંઝટમાં પડવા માંગતા નથી. આપણે તો એક ઈમાનદારીની લડાઈ લડવા માટે નીકળ્યા છીએ, લોકોને દેખાડવા માટે નીકળ્યા છીએ ભાઈ આ અમારી ઈમાનદારી માટેની લડાઈ છે, આ લડાઈ તમારા હિત માટેની છે, આ લડાઈ આપણા સ્થાનિક પ્રશ્નો માટેની છે, આ લડાઈ આપણા સ્થાનિક મોરબી માટેની છે. આ વખતે ભાજપનો કોઈ નેતા તમને આંબા આંબલી દેખાડી અને મંદિર અથવા તો દિલ્હીની વાતો જો દેખાડી
અને કોઈ મત માગવા માટે આવે તો તમે એમને એ સવાલ કરજો કે ભાઈ મોરબીની અંદર ચોમાસામાં ચાલી નથી શકાતું એવા ઢીચણ સમાના ખાડા હોય છે ત્યારે તમે ક્યાં ગયા હતા? પીવાના પાણીના ઘરે 7-8 દિવસે વારો આવે ત્યારે તમે ક્યાં જાઓ છો? ગટરના ખુલ્લા ઢાંકણાઓ 2-2 મહિના સુધી ખુલ્લા પડ્યા રહે છે અને એની અંદર કોઈનું બાળક પડીને મૃત્યુ પામે છે ત્યારે સમાજના આગેવાનો ક્યાં જાય છે? એટલે આવા સ્થાનિક સવાલો ઉપર આ ચૂંટણી લડી શકાય એવું મારું માનવું છે. ને લોકોને પણ હું કહું છું કે સ્થાનિક જે પ્રશ્ન હોય, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, સમજો. આ સ્થાનિક પ્રશ્ન માટે લડવી જોઈએ અને સ્થાનિક પ્રશ્ન માટે લડી અને અમારા જેવી પાર્ટીના અમારા ઉમેદવારોને એટલા માટે એમને જીતાડીને આગળ મૂકવા જોઈએ કે આ લોકોએ 35 વર્ષથી જે ભ્રષ્ટાચાર કરેલો છે, અમે જો સત્તા ઉપર આવીશું ને તો આ તમામ લોકોના ભ્રષ્ટાચારના પાનિયા ચોપાનિયા ખુલ્લા કરીશું. આ જ રીતના જે મતદાર યાદીઓ પાથરેલી છે ને, ભ્રષ્ટાચારની ફાઇલો પણ આ જ રીતના અમે ટેબલ ઉપર પાથરવા માટે તૈયાર છે. પથરાયેલી ફાઇલોમાં કોના કોના નામ નીકળે એ જોવા માટે કદાચ પ્રજા પણ ઉત્સુક હશે. સવાલ જ નથી, કારણ કે પ્રજાના ટેક્સના પૈસા છે. આજે ભ્રષ્ટાચાર જે થયેલો છે ને, એ તમારા મારા જેવા સામાન્ય માણસે પરસેવો કરીને કમાયેલી કમાણી જે રહી એની અંદરથી ટેક્સ સ્વરૂપે ચૂકવેલા પૈસાનો આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે. તો આ પંચનો પૈસો છે ને, એ તો એની પાસેથી કાઢવો જ જોઈએ. સાચી વાત છે અને એ આવનારા સમયમાં નીકળે એવી અમે આશા પણ રાખીએ છીએ. ખાલી જતાં જતાં માત્ર એ જ કહેવું છે, જ્યારે કોઈ વોટદાર મતદાન કરવા જાય ત્યારે મનની અંદર એક બીક હોય. ન કરે નારાયણ માત્ર અમારા વોર્ડની અંદર જ કોઈ અપક્ષ ઉમેદવાર જીતી જાય, મેન બોડી ધારો કે અન્ય કોઈ પક્ષની બને તો અમારા વોર્ડના કામ નહીં થાય, અમારી સાથે કિન્નાખોરી રાખવામાં આવશે, અમને એકને વિકાસથી વંચિત રાખવામાં આવશે, અમારું વોર્ડ પાછળ રહી જશે. આવું ખરેખર હોય છે કે ઉમેદવારમાં એ તાકાત છે કે ગમે ત્યાંથી કામ? ના ના ના, આ બિલકુલ વાહિયાત વાત છે. સમજો, તમારામાં તાકાત હોય, ઉમેદવારમાં તાકાત હોય તો હું બિલકુલ કહું છું 2022ની ચૂંટણી વિધાનસભાની હું પોતે લડેલો છું, મારી જાત અનુભવ કહું છું. હું ચૂંટણી લડેલો છું, હું હારી ગયો હોવા છતાં જીતેલા જે ઉમેદવાર છે ને એના કરતાં 10 ગણા વધારે કામ મેં મોરબી માટે કરાવ્યા છે. શું કામ ન થાય? 10 ગણી તાકાતથી લોકોના પ્રશ્નને મેં વાચા આપી છે. 10 ગણી તાકાતથી અધિકારીઓ પાસે જેનું કામ કઢાવું છું અને કામ કરાવેલા દાખલા છે. ચૂંટાયેલા પ્રતિનિધિ પાસેથી નથી થતા, એ કામ પંકજ રાણસરી અને એની ટીમે કરાવેલા છે. એના પ્રૂફ પુરાવા તો લોકો સામે છે. એટલે ઉમેદવારની કાંડામાં કેટલું બળ છે, ઉમેદવારના કાંડામાં કેટલું જોડ છે, કેટલો મજબૂત છે, એમના ઉપર આ ડિપેન્ડ રહેતું હોય છે. અને મારા 13 વોર્ડના 52 જે ઉમેદવાર છે ને, એની પાછળ પંકજ રાણસરી એક પડછાયો બનીને ઊભો છે. એટલે કોઈના બાપની તાકાત નથી કે અમારા ઉમેદવારો હું કોઈ આંગળી ચીંધી શકે. ખોટું કામ જે કરેલું છે એ તો ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓએ કરેલું છે. બરાબર છે. અમારા અંદરથી જીતે, અમને સત્તા મળે, અમારો કોઈ ચહેરો જીતશે અને એની અંદર કદાચ કોઈ ખોટું કરશે તો સૌથી પહેલું પગલું પંકજ રાણસરી એના ઉપર લેવા માટે તૈયાર છે. તો આ ચૂંટાયેલા જે નેતાઓ હતા, એમનો કોઈ આકા કે એમનો કોઈ ઉપરનો નેતા તૈયાર જ નથી બિલકુલ એમની ઉપર કોઈ એક્શન લેવા માટે. તો વિચાર તો કરો કે આની અંદર પ્રજાને કઈ રીતના ગેરમાર્ગે દોરાવવામાં આવે છે. સાચી વાત છે. અને આ વખતે આ ચૂંટણીની અંદર પંકજભાઈ રાણસરિયા કોઈ પર્ટિક્યુલર વોર્ડમાંથી ચૂંટણી લડશે કે મોરબી જિલ્લાના સ્ટાર પ્રચારક તરીકે, આમ આદમી પાર્ટીના ચહેરા તરીકે તમામ ઉમેદવારોને કેવી રીતે જીતાડવા એ ભૂમિકામાં રહેશે? હજુ સુધી પાર્ટીમાંથી કોઈ ખાસ સૂચના મળેલી નથી, પરંતુ મારી તૈયારી બિલકુલ તમે જેમ કીધું એમ મોરબી માળિયાની પણ મોરબી જિલ્લાની અંદર કોઈ પણ જગ્યા ઉપરથી પાર્ટી ઉતારવાની તૈયારી બતાવે તો અહીંયાથી પંકજ રાણસરી હંમેશા ઉતરવા માટે તૈયાર જ હોય. પછી સામે કેમ ગમે તે વ્યક્તિ નથી અને લડવું જ જોઈએ. આ અત્યારની જે લોકશાહીની અંદર લડવી જ જોઈએ. હજુ પાર્ટીએ મને કોઈ આદેશ કરેલો નથી, કારણ કે મારી ઉપર મોરબી જિલ્લાની 250 સીટની જવાબદારી આવેલી છે. એટલે પાર્ટી આગળના સમયની અંદર જે કંઈ પણ મારી ઉપર મને આદેશ કરશે એ રીતના પંકજ રાણસરિયા ચોક્કસ પાર્ટીના આદેશને અનુસરીને મેદાનમાં ઉતરશે. થેન્ક યુ સો મચ પંકજભાઈ, અમારી સાથે જોડાવા માટે. જતાં જતાં આમ આદમી પાર્ટીના ચાહકો, વોટરો, પબ્લિક જે આપના ઉમેદવારને મત દેવાની છે એને કંઈ કહેવા માગતા હોય તો? બસ હું જનતાને માત્ર આ માધ્યમ થકી એટલું કહેવા માગું છું કે આ વખતે તમે જે મતદાન જે કરો એ સ્થાનિક પ્રશ્નને ધ્યાનમાં રાખીને કરજો. તમે જે મતદાન કરો એ તમારા વોર્ડના પ્રશ્નને ધ્યાનમાં રાખીને કરજો. તમે જે મતદાન કરો એ શિક્ષિત ઉમેદવારોના ચહેરાઓ જોઈને મતદાન કરજો. બસ આવી જ આશા અને અપેક્ષા સાથે હું વિરમું છું. અને મતદાન ચોક્કસ કરજો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપ લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.